તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમને એવું લાગે કે તમે ઊંઘમાં જોઈ રહ્યા છો, કે તમને એમ બી લાગતું હશે કે કદાચ આ વિડીયો મેં પહેલાં જોયેલો છે. આવું કંઈ થાય તમને નહીં થતું હોય, મને ખબર છે, કારણ કે આવું બધું થાય તો એને કહેવાય ભ્રમ. આવું આપણને નહીં થતું, પણ અહીંયા માયાને થાય છે. માયાને એવું લાગે છે કે યાર હું ઘણું બધું ભૂલી જાઉં છું, અને મારી છોકરી એટલે કે શ્રદ્ધા, એનું કોઈકે મર્ડર કરી નાખ્યું. મર્ડર કર્યું તો કોણે કર્યું? કારણ કે ઘરની અંદર તો 3 જ વ્યક્તિ હતી, માયા, મેહુલ અને શ્રદ્ધા. તો શ્રદ્ધા એ આ સમજો કે એનો કેરટેકર છે. માયાની બધી જ ભૂલવાની જે આદતો છે એના ઉપર ધ્યાન રાખે, એટલે કે ટૂંકમાં માયાને સાચવે છે, સંભાળે છે. તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ ખૂન કર્યું તો માયાએ કર્યું કે કરીને પછી ભૂલી ગઈ, કે પછી એનો જે આ મેહુલ બોસ એના ઉપર ડાઉટ લાગે છે, કે પછી ઘરની અંદર કોઈ વ્યક્તિ હતું નહીં અને કોઈ બહારનું વ્યક્તિ આવીને મર્ડર કરી ગયું. આવા બધા પ્રશ્નો તમને ટ્રેલર જોઈને થયા હશે, અને મૂવી જોતા જોતા પણ થશે. મોટાભાગની મૂવી જે ટ્રેલરની અંદર તમને કહી છે, પણ એ ખાલી સ્ટાર્ટિંગ છે, શરૂઆતની 15-20 મિનિટ. 2 કલાક ને 11 મિનિટની આ મૂવી સરસ મજાના એવા થ્રિલરથી ભરપૂર છે. તમને સતત એવા પ્રશ્નો થશે કે ભાઈ આ ખૂન કર્યું તો કોણે કર્યું હશે, કઈ રીતે કર્યું હશે અને કેમ કર્યું હશે. તમને વારંવાર માયા ઉપર શંકા જશે, એનો જે કેટેગરી મેહુલ ઉપર શંકા જશે કે આ થયું તો મર્ડર છે કે પછી આખી વાત એ ભ્રમ છે. અને આવા જ ભ્રમની અંદર આ મૂવી તમને ચાલતી રહેશે. મૂવીની અંદર દરેક કલાકારે બહુ સરસ મજાની એક્ટિંગ કરી છે. એક જ જગ્યાએ શૂટ થયું હોવા છતાં, મતલબ બહુ આઉટડોરના લોકેશન કે એવું કંઈ નથી, છતાં પણ મૂવી તમને કનેક્ટિંગ રાખશે, તમને જકડી રાખશે, કારણ કે એની વાર્તા બહુ સરસ છે. અને આ બનાવી છે હું ઇકબાલ, જે થોડાક સમય પહેલાં એક ચોરી ઉપર આખી એક મૂવી આવી હતી, બહુ સરસ મજાની એવી મૂવી, અને આને ડાયરેક્ટ કરી છે પલ્લવ પરીખે. અને આની અંદર જે રોલ કર્યો છે પોલીસનો અને એના આસિસ્ટન્ટ હેતલ ગૌતમી, આમણે પણ બહુ સરસ મજાનું એવું કામ કર્યું છે. તો ઓલ ઓવર જો ગુજરાતીની અંદર થ્રિલર જોવા માગતા હોય અને કંઈક નવીન પ્રકારની વાત જોવા માગતા હોય તો જરૂરથી આ મૂવી જોજો. બહુ સરસ મજાની છે. અને ખાસ કરીને જે થ્રિલરના શોખીન છે, એક મૂવી આવી તો હું હોલિવૂડની વાત કરું છું, ઇન્સેપ્શન, કે સાચું શું અને ખોટું શું એ બંને વચ્ચેનું તમે તફાવત જ જ્યારે ભૂલી જતા હતા, એ ટાઈપનું કંઈક આ આપણી ગુજરાતીની અંદર આ મૂવી બન્યું છે. તો થ્રિલરના શોખીનો ફેમિલી સાથે જોઈ શકો છો. અને બેકગ્રાઉન્ડની અંદર બહુ સરસ મજાનું એવું ભ્રમનું મ્યુઝિક વાગતું રહેતું હોય છે. ઓલ ઓવર સરસ મૂવી છે. કોમેડી લવ સ્ટોરી કરતાં કંઈક અલગ જોવા માગતા હોય તો આ મૂવી અચૂકથી જોજો. બાકી મારા વિડીયો પહેલાં કદાચ તમે આ મૂવી જોઈ લીધું તો યાર મને કહેજો કે મૂવી કેવું લાગ્યું. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.